નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલસરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો. હવે આજે આપણે આ તમારો સવાલ અમારો જવાબ નામના સિરીઝમાં ખાસ તો મગફળી ઉપર આજે ચર્ચા કરીશું. ઘણા ખેડૂત મિત્રોનો પૂછો પ્રશ્નમાં જ આપણે પ્રશ્નો આવેલા હતા કે મગફળીના બિયારણો એની જાત વિશે થોડીક માહિતી જોવે છે એમને. ત્યારબાદ યુટ્યુબ પર ઘણી કોમેન્ટો આવેલી હતી જૂના વિડીયો ઉપર કે મગફળી ઉપર થોડીક આપણે ચર્ચા કરીએ, તો આજે આપણે એ વિષય ઉપર ખાસ ધ્યાન આપશું. આ વર્ષે આપણે જોઈએ તો ચોમાસામાં મગફળીનું વાવેતર વધી રહ્યું છે. આમ જોઈએ તો કપાસ કરતાં સોયાબીનનો વિસ્તાર પણ વધી રહ્યો છે વાવેતરમાં. તુવેર છે, શાકભાજી તરફ થોડુંક વધી રહ્યું છે લોકોનું. તો આજે મગફળી પર ખાસ આપણે એ ચર્ચા કરીશું કે એમાં જે 3 અલગ પ્રકારની જાતો છે એની અંદર કઈ કઈ વેરાયટી આવેલી છે એના ઉપર ચર્ચા કરીશું. કઈ વેરાયટી કઈ જાતનું ક્યારે વાવેતર કરવું જોઈએ, એનો ખાસ સમય શું છે એના પર એક ચર્ચા કરીશું. ત્યારબાદ થોડુંક જે બિયારણો છે હાલ માર્કેટમાં જે ક્રેઝ ચાલી રહ્યો છે મગફળીના અમુક નામાંકિત બિયારણો લઈને, તેના પર એક નાની એવી ચર્ચા પણ કરી લેશું. આપ સૌ જાણો છો મગફળીમાં 3 જાત આવે છે. એક તો વેલડી પ્રકારની આવે છે કે જે પથરાય છે અને વૃદ્ધિ વિકાસ થતો હોય છે પથરાઈને. ત્યારબાદ જે આવે છે અર્ધવેલડી, નામ પ્રમાણે જ કે થોડીક પથરાય અને ઉભળી પ્રકારની, બંનેનું મિશ્રણ. ત્યારબાદ જે આવે છે ઉભળી પ્રકારની વેરાયટી કે જેનો ગ્રોથ જે હોય છે એકદમ છોડ જેવો આમ ઊભો થતો હોય છે. તો આ 3 જાતો આવે છે. હવે આ ત્રણેયનું એવું છે કે અલગ અલગ સમયે વાવેતર કરવાનું હોય છે. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે જે વેલડી પ્રકારની જાતો છે કે જેમાં શું હોય છે કે તમારે આગોતરું વાવેતર કરવું છે. ધારો કે તમારે પિયતની સુવિધા સારી છે અને તમારે ચોમાસું શરૂ થાય એ પહેલાં વાવેતર કરવું છે, તો મે મહિનાનો છેલ્લો અઠવાડિયો કે આજે મે મહિનો ચાલે છે એનું છેલ્લો અઠવાડિયું અને જૂન મહિનાનું પ્રથમ અઠવાડિયું, આ સમયગાળા દરમિયાન જો તમારે વહેલી કોઈ મગફળીનું વાવેતર કરવું તો વેલડી પ્રકારની જાતો સૌથી ઉત્તમ છે. કારણ કે એ મોડી પાકતી જાત છે એટલે એનું તમે વહેલા વાવેતર કરી શકો છો મે મહિનાના છેલ્લા અઠવાડિયાથી જૂન મહિનાના પ્રથમ અઠવાડિયા દરમિયાન. ત્યારબાદ વાત કરીએ આપણે અર્ધવેલડી. હવે અર્ધવેલડી કહી શકીએ કે સમયસર વાવેતર કરવાની વેરાયટી છે, એની અંદર આવે છે. અર્ધવેલડીમાં સમયસર વાવેતર કરતી જાતો જે હોય છે એનો જ આપણે પસંદગી કરતા હોઈએ છીએ. અને સૌ જાણો છો કે મગફળીનો વાવણી કરવાનો યોગ્ય સમય આપણે જોઈએ તો 15 જૂનથી 30 જૂન સુધી, આ સમયગાળા દરમિયાન તમે વેલડી છે, અર્ધવેલડી, ઉભળી કોઈ પણ પ્રકારની જાતનું વાવેતર કરી શકો છો. આ એકદમ યોગ્ય સમયગાળો છે. પણ અર્ધવેલડી જે જાતો છે એ સમયસર પાકતી જાતો છે, મધ્યમ પાકતી જાતો છે કે જે તમને એકદમ સમયસર 100-110 દિવસે પાકી જતી હોય છે. તો આની અંદર તમે 15 થી 30 જૂન વચ્ચે વાવેતર કરી શકો છો અર્ધવેલડી પ્રકારની જાતોનું. હવે ત્યારબાદ વાત કરીએ ઉભળી જાતો. હવે ઘણીવાર એવું બની શકે કે તમારે બિનપિયત વાવેતર કરવું છે, વરસાદ લંબાઈ ગયો છે, અથવા તો કોઈ શિયાળુ પાકનું વાવેતર કર્યું છે અને નીકળ્યો અને મગફળીના વાવેતરનો સમયગાળો જતો રહ્યો અને આપણે જુલાઈ મહિનામાં વાવેતર કરવું પડે છે, તો તમે ઉભળી પ્રકારની મગફળીની જે જાતો છે એની પસંદગી કરો તો સૌથી ઉત્તમ રહે. કારણ કે જે ઉભળી પ્રકારની મગફળીની જાતો છે એ ટૂંક સમયમાં પાકતી જાતો છે. ઓછા સમયગાળામાં વેલડી, અર્ધવેલડી કરતાં ઓછા સમયગાળામાં આ બધા ઉભળી પ્રકારની જે મગફળી હોય છે એ પાકી જતી હોય છે. તો ખાસ ઉભળી પ્રકારની જાતો જુલાઈ મહિનામાં તમારે વાવેતર કરવું છે. પાછળ તમારે વાવેતર મોડું થઈ ગયું છે, વરસાદ પાછો ખેંચાયો છે અને વાવેતર કરવું છે તો ઉભળી પ્રકારની જાતો બેસ્ટ રહે છે. હવે આપણે જોશું કે આ ત્રણેય જાતોની અંદર કઈ કઈ પ્રકારની વેરાયટીઓ આવે છે. મોટાભાગની વેરાયટી જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જે સંશોધિત થઈ છે એવી એ જ છે. 90 થી 95% એ જ વેરાયટીઓ છે આપણી પાસે લિસ્ટમાં. કારણ કે ગુજરાતમાં સૌથી વધારે આપણે એ જ વેરાયટીઓનું વાવેતર કરીએ છીએ વર્ષોથી. તો શરૂઆત કરીએ કે વેલડી પ્રકારની જાતો છે તો એની અંદર કયા કયા પ્રકારની વેરાયટીઓ હાલ છે. તો વેલડી પ્રકારની જે જાતો છે તેની અંદર GJ16 છે, પછી GJG HPC1 કરીને છે, GJG 19, GJ41, પછી GJG17 છે, GJ10 છે, GJ11, GJ12, GJ13. આ જે બધી જાતો છે વેરાયટીઓ એ વેલડી પ્રકારની છે જે તમારે આગોતરું વાવેતર કરવું છે તો તમે ઉપયોગમાં લઈ શકો છો. આગોતરા વાવેતર માટે મે મહિનાના છેલ્લા અઠવાડિયાથી જૂન મહિનાના પ્રથમ અઠવાડિયા દરમિયાન.
હવે ત્યારબાદ જે અર્ધવેલડી પ્રકારની જાતો છે એની અંદર કઈ કઈ વેરાયટીઓ આવે છે એના પર આપણે ચર્ચા કરીએ. તો જે અર્ધવેલડી પ્રકારની જાતો છે એની અંદર એક તો GG 20 નંબર જે સૌથી વધુ ચાલતી આપણા ગુજરાતમાં જાત છે. ત્યારબાદ GJG 22 નંબર છે. ત્યારબાદ GG HPS 2 નંબર અને GG 23 કે જેને સોરઠ કિરણના નામે પણ આપણે ઓળખીએ છીએ. તો એ છે જે અર્ધવેલડી પ્રકારની જાતો છે જે તમે ઉપયોગમાં લઈ શકો છો. ત્યારબાદ ઉભળી પ્રકારની જાતોની વાત કરીએ કે એની અંદર કઈ કઈ વેરાયટીઓ લાવેલી છે. તો એના પર જોઈએ તો ઉભળી પ્રકારની જે જાત છે તેની અંદર તમને GJG 9, GJG 31, GJG 18, પછી જે GJG 32 નંબર આપણે ઘણા સમયથી ફેમસ છે. ત્યારબાદ GJG 33, GG 35 કે જેને સોરઠ ગોલ્ડ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ TG 37 અને ગિરનાર 4. આ જે પ્રકારની બધી જાતો છે આ બધી વેરાયટીઓ ઉભળી પ્રકારની છે કે જે તમે ઉભળી પ્રકારની જાતોનું વાવેતર કરવા ઈચ્છતા હો તો આ બધી વેરાયટીઓ તમે પસંદ કરી શકો છો. આપ સૌ જાણો છો 20 નંબર છે, ઘણા વર્ષોથી ફેમસ છે, જૂની ને જાણીતી વેરાયટી છે અને ખેડૂત મિત્રોની પહેલી પસંદ એ રહી હોય છે. ત્યારબાદ 22 નંબર એ પણ ખાસી ચાલે એવી વેરાયટી છે. થોડા સમયથી જે 32 નંબર હતી એ પણ ખૂબ ચર્ચામાં 1-2 વર્ષથી રહી હતી અને 32 નંબરમાં સૌ જાણે છે કે ખાવામાં થોડી કડવાશ લાગે છે પણ હાલ એનું માર્કેટ પણ હવે સારું છે કે તેલ કાઢવા માટે વધારે ઉપયોગ થતો હોય છે. ખાવા માટે એટલો ઓછો ઉપયોગ કરે અને એનું માર્કેટ એ પ્રમાણે ખુલ્યું છે. તો ગયા વર્ષેથી 32 નંબર ઉપર ખાસ લોકોએ ભાર આપ્યો કારણ કે ઉત્પાદનમાં 20 નંબર કરતાં થોડીક સારી પણ છે. ત્યારબાદ ગિરનાર 4 કે જે આ વર્ષે મેં છેલ્લા 2 અઠવાડિયાથી બહુ બધી જગ્યાએ નજર નાખી તો ગિરનાર 4નો ક્રેઝ મતલબ ખેડૂતોની અંદર ચાલી રહ્યો છે કે ભાઈ ગિરનાર 4 વેરાયટી બહુ સારી છે, ખૂબ સારું ઉત્પાદન આપે છે અને બહુ બધી ચર્ચા ચાલી રહી છે આ વેરાયટી ઉપર. 100% વેરાયટી સારી છે. 5 થી 6 સંશોધન કેન્દ્રો છે ભારત લેવલના, જેમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટી છે. ત્યારબાદ ડાયરેક્ટર જનરલ ઓફ રિસર્ચ જે જુનાગઢ ખાતે જ આવેલું છે. આખા દેશનું મગફળી સંશોધન કેન્દ્ર છે. આ સિવાયની બીજી ઘણી સંશોધન સંસ્થાઓ છે જેના દ્વારા વેરાયટી રિલીઝ થઈ હતી, પબ્લિશ કરવામાં આવી હતી. તો આ જે વેરાયટી છે ખાસ પોપ્યુલર ઘણા કારણોથી છે, ઉત્પાદનને લઈને અને તેના ન્યુટ્રિશનની જે ક્વોલિટી છે એના કારણે પણ. તો ખાસ ખેડૂત મિત્રોને એક નમ્ર વિનંતી છે, વેરાયટી પસંદ કરતી વખતે, બિયારણ ખરીદતી વખતે ખૂબ જ કાળજી રાખવી કારણ કે 1-2 વર્ષ પહેલા એક વેરાયટી આવી હતી, નામ લેવાની મારે જરૂર નથી, આપ સૌ જાણો છો. આ જ રીતના બહુ ક્રેઝ આપ્યો હતો એ વેરાયટીએ પણ ત્યારબાદ વાવેતર પછી જ્યારે ઉત્પાદન નીકળ્યું તો ઘણા ખેડૂત મિત્રોને નુકસાન વેઠવું પડ્યું હતું. એ વેરાયટીની આપ સૌને માહિતી છે અને હાલ એ વેરાયટીનું કોઈ નામ પણ નથી લેતું. 2 વર્ષ પહેલાની જ વાત છે, બહુ જૂની વાત પણ નથી. જે ખાસી ચાલી હતી યુટ્યુબ ઉપર, સોશિયલ મીડિયા ઉપર બહુ પ્રચાર કરતા હતા બધા લોકો અને આજે જ્યારે તમે જોશો તો કોઈ એ વેરાયટી વિશે વાત નથી કરતું. તો સેમ એવું જ છે, ગિરનાર 4 સારી વેરાયટી છે પણ જો ઓરિજિનલ બિયારણ મળતું હોય, સોર્સ ઓરિજિનલ છે તો ખરીદવાનો આગ્રહ રાખજો. ખાલી ખોટી ભ્રમક એડવર્ટાઇઝમેન્ટમાં કોઈની વાતોમાં આવીને ક્યારેય પણ પડતા નહીં કારણ કે છેલ્લા 2 અઠવાડિયાથી જે અમારી નજર ચાલી રહી છે કે લોકો જે રીતના લોભામણી વાતો કરે છે કે ભાઈ ગિરનાર 4નું ઓરિજિનલ બિયારણ આ રીતના આ છે તે છે, તો એકવાર ચકાસણી જરૂરથી કરવી કારણ કે અમે જાણીએ છીએ હકીકત ત્યારે શું ચાલી રહી છે. આપણે ભૂતકાળમાં જે અનુભવ કર્યા છે એક વેરાયટીને લઈને, એવા અનુભવ પાછા ના થાય એની ખાસ બધાએ કાળજી રાખવી અને સારું બિયારણ પસંદ કરવું કારણ કે જો બિયારણ બગડ્યું તો આપણું વરસ બગડ્યું. આ વાત આપ સૌ જાણો છો. તો ખાસ મગફળીના વાવેતર સમયે આ વખતે ડિમાન્ડ વધી છે તો સમયસર બિયારણની ખરીદી કરી લેવી, સારી કંપની, સારા સોર્સ દ્વારા ખરીદી કરી લેવી અને કોઈ લોભામણી જાહેરાતોમાં ખાસ કરીને ના આવવું કારણ કે અમે ઘણા સમયથી જોઈ રહ્યા છે, બધા વિડીયો મૂકી રહ્યા છે કે ગિરનાર 4નું ઓરિજિનલ બિયારણ મળી રહ્યું છે, આ છે તે છે, અહીંયાથી તમે કવર કરી શકો છો, આ રીતના લઈ શકો છો. તો સોર્સ ઓરિજિનલ છે જાણીને પૂરી ચકાસણી કરીને ત્યારબાદ જ ખરીદી કરવી જોઈએ. હાલ પૂરતું આટલું. ફરીથી મળશું એક નવા વિડીયોમાં અને જરૂરથી જો તમારે મગફળી, કપાસ કે કોઈ પણ બિયારણ પર્ટિક્યુલર એક બિયારણ વિશે પણ સંપૂર્ણ માહિતી જોતી છે, એની લાક્ષણિકતાઓ, કયા નામથી કઈ કઈ કંપનીઓ દ્વારા વેચાય છે, શું છે, એ બધું જાણવું હોય તો કોમેન્ટમાં જણાવી શકો કે તમારે કયા બિયારણ ઉપર વિસ્તૃત માહિતી જોતી છે તો એના પર આપણે જરૂરથી વિડીયો બનાવીશું. ફરીથી મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી વિરામ લઈએ. ધન્યવાદ.